રામ રામ. તો સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે ટ્રેક્ટર ભાડીથી ચલાવવા જઈ રહ્યા છીએ અને ઉપર વરસાદની પણ તૈયારીઓ થઈ રહી છે. અત્યારે સવારે ગરમી હતી અને અત્યારે વરસાદની પણ તૈયારીઓ થઈ રહી છે અને થોડું ઘણું કામ આમ મળ્યું છે તો જઈ રહ્યો છું અત્યારે, કારણ કે ફ્રી ટાઈમમાં હું આ જ કામ કરું છું ઘણીવાર. હવે આગળ વિડીયોમાં બનાવી રહેજો. ખેતરમાં જઈને દેખાડ્યું હું તમને કઈ રીતનું છે બધું. તો આજે સવારના ટાઈમે આપણે વિડીયોની સ્ટાર્ટિંગ કર્યું છે. તો તમને બતાવું કે આ પાણીનો અવાજ જે આવી રહ્યો છે એ આપણા ખેતરમાં પાણી શરૂ કરી દીધું છે. સવારે 6 વાગ્યે બોર સ્ટાર્ટ કર્યો હતો, પરંતુ થોડું કામ ને બધું ઠેકાણું કરતાં આપણને પાણીનું લગભગ 6:30 થઈ ગયા છે અને પાણી ફૂલ સ્પીડમાં અત્યારે આવી રહ્યું છે. અને આ બીજા ખેતરમાં પાણી વાળ્યું છે. ઉપર એક ખેતર કાલે પાયું છે જે શૂટ નથી કર્યું, અને આ ખેતરમાં એક ક્યારો પાયો તો હવે ફરીથી પાણી ચાલુ કર્યું છે. અને હવે હજુ સુધી તો 3 ખેતર પાવાના છે, ઉપરના 2 અને એના ઉપર પણ એક. અને સવારનો ટાઈમ છે, પરંતુ થોડા ઘણા વાદળ છે, વધારાના નથી અને વરસાદ આવવાની કોઈ સંભાવના પણ નથી. અને આપણી મગફળી દાજે છે, બળે છે, મતલબ કે પાણી એના પાન જુઓ તો તમે જોઈ શકો છો આ ઉપરના ખેતરમાં કે ભેગા થઈ ગયા છે. તો આને પાણી પાવું પડશે આપણે, અને પાણી પણ માગે છે. તો આ કામ ચાલુ છે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો કઈ રીતે કામ ચાલુ છે બધું. તો આપણા રોડ ઉપર એક્સિડન્ટ થયો છે. એક ટ્રકનું કન્ટેનર પલટી માર્યું છે અમૂલ દૂધનું જે આવે છે આપણા કેરેટમાં, અને આ સકડાની અંદર બધા કેરેટ દૂધ છાશના ભરાઈ રહ્યા છે. આપણે પણ તેમાં હેલ્પ કરી હતી અને હવે આને હાઇડ્રાથી ઊભું કરવાની પ્રોસેસ ચાલુ છે. આ પલટી મારેલું તમે જોઈ શકો છો. ડ્રાઈવર સહી સલામત છે એટલું સારું કહેવાય. ને આ આડોશી પાડોશી બધા લોકો મળીને આ બધું કામ કરાવી રહ્યા છે અત્યારે. તો આપણા ખેતરોમાં છેલ્લું ખાતર નાખવાનું ચાલુ છે. આપણે મગફળીમાં હવે પાણી માગે છે, પાણી પણ આપવું પડશે. પણ પાવરનો ટાઈમ એવો સારો એવો છે, આગળ વિડીયોમાં હું બતાવીશ. પણ હા, અત્યારે આપણે 7 વીઘા છે. 7 વીઘામાં એક કટ્ટું આવે છે 25 કિલોનું મેગ્નેશિયમ સલ્ફેટ. એ તમને દેખાડું કઈ રીતનું છે. આ મેગ્નેશિયમ સલ્ફેટ છે, 25 કિલોનું કટ્ટું 550નું આવે છે. અને આનાથી ફૂફાનો ફૂટાવો સારો રહે છે. જે ડુંડા હોય મગફળીના એ મેગ્નેશિયમ સલ્ફેટ લખેલું પણ છે ઉપર. ખૂબ સારું એવું ખાતર આવે છે. તો 4 લાવ્યા છે અને 3 નાખવાના છે, પછી નાખીશું. એ બીજા ફેરામાં આવશે. તો અત્યારે હું અને અંદર લઈ જઈશ ને મારું કામ સ્ટાર્ટ કરી દઈશ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. કેવું કામ ચાલે છે તમને બતાવતો રહીશ. આજે બીજો દિવસ છે અને નીચેથી લઈને જે નીચે ખેતર દેખાય છે સૌથી, એનાથી લઈ એના ઉપરનું આ, અને તમને દેખાડું ઝૂમ આઉટ કરીને. અને આ ખેતરમાં 75% સુધી પાણી અપાઈ ગયું છે, 25% બાકી છે. અને તમને દેખાડી દઉં કે આપણે કેટલી મગફળી કાઢવી પડી છે. કારણ કે જુઓ, અહીં પાણી જતું જ ન હતું, બધી મગફળી અંદર ઊભી હતી. તો પાણી લઈ જવા માટે મગફળી કાઢી અને એમાં ઉપર માટી ચડાવવામાં આવી છે ડાળિયા ઉપર. આ પાળી પર તૈયારી પાણી ગયું છે. અને આ ખેતરમાં 3-4 ક્યારા બાકી હતા, 25% જેટલું બાકી હતું, બીજું બધું પી ગયું હતું. અને ઉપરનું ખેતર જે આપણું મોટું છે એ આખું બાકી પડ્યું હતું. અને 1 વાગે લાઇટ ગયું અને 3:30 વાગે વરસાદ આવી ગયો હતો. તો એ પણ સારી વાત છે, કારણ કે ઊંધી જે લાગતી હોય એના માટે બોરનું પાણી આપવું સારું કહેવાય. અનુભવી ખેડૂતોનું કહેવું છે. અને આ ખેતર પણ 2.5-3 કલાકમાં પી રહ્યું હતું, 3-3.5 કલાકમાં, પેલું 4-4.5 કલાકમાં. તો ખૂબ ઝડપી પાણી પર ચાલતું હતું. અને તમને આગળ પણ દેખાડું કે અહીં કેટલું નુકસાન થાય. તો તમને બતાવું કે આપણું આ ઉપરનું ખેતર છે, તો અહીંથી આ બધી લાઈનો કાઢવી પડે. 2 લાઈન નીકાળવી પડે, કારણ કે પાણી લઈ જવા માટે આ ડાળીઓ આગળ ઢાળ બરાબર નથી ખેતરનો, એટલે કાઢવી જ પડે. તો એના માટે પણ આપણે મહેનત પણ થોત અને નુકસાન પણ થાત. એટલા માટે આ સારું થયું કે વરસાદ આવી ગયો. અને અત્યારે પણ વાદળા છે. ને આ બીજા વિડીયો સવારે 7 કે 6 વાગ્યા જેવો સ્ટાર્ટ કર્યો હતો. સામે લીંબડી છે તેના નીચેથી, અને વરસાદ આવી ગયો છે ફાઇનલ એ જ દિવસે 3:30. તો ખૂબ સારી વાત કહી શકાય, કારણ કે ઘણા ખેડૂતોને મગફળીને પાવાની સગવડ પણ નથી. અને મગફળી હવે થોડી એમ કે ખેતર નીચે દેખાતું નથી, જમીન એવી થવા લાગી છે, ભરાઈ ગયું છે આખું ખેતર, અને સારા એવા ડુંડા પણ બેઠા છે. તો એ પણ સારી વાત કહી શકાય. તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને આ બોરવેલના પાણીના સ્તર ઊંચા આવ્યા છે, તો પાણી પણ ખૂબ આવતું હતું. આજે નાગ પાંચમનો દિવસ છે, 24 તારીખને ઓગસ્ટ મહિનો 2024ની સાલ. અને તમે જોઈ શકો છો કે વરસાદ કેટલો ઝડપથી આવી રહ્યો છે. ફૂલ આ પાણી કેટલું જઈ રહ્યું છે જોઈ શકો છો તમે. અને આ સામે આપણું ટ્રેક્ટર પણ ફરડે છે, એ વાંધો નથી. અને આ આપણી ભેંસો છે બધી. હું આપણા જે ફાર્મ હાઉસ કહીએ ત્યાં જ રહું છું, આપણે ગામમાં નથી રહેતા. અને અહીં રહેવાની મજા જ અલગ છે. આપણી ભેંસો છે, સામે ઘરઘંટી વગેરે છે.
પેલી છેલ્લી ભેંસ થોડીક બીમાર થઈ છે, એને કંઈક તાવ વગેરે આવ્યો છે, તો એને પછી સાર સંભાળ કરવી પડશે. અને એ પણ તમે જોઈ શકો છો કેટલો જોરથી વરસાદ પડી રહ્યો છે. આપણે આ ખેતરમાં એમોનિયમ સલ્ફેટ નાખ્યું છે ફરીથી. 1 ડોલ જેટલું જ આના પહેલાં આવ્યું હતું એમાં, એટલે ફરીથી નાખવું પડ્યું આપણે, કારણ કે ખેતરમાં છાણિયું ખાતર પણ નથી અને 3 સિઝન ઓવરાણી હતી એટલે. અને ઉપરવાળા ખેતરમાં એમજીનું ખાતર વધ્યું હતું, તમને પહેલાં પણ વિડીયોમાં બતાવ્યું છે. તો આ ખાતર પણ નાખવું જરૂરી હતું, તો એમાં પણ નાખ્યું. અને આ ખેતરમાં આપણે ઊંધાઈ આવી હતી. ઊંધાઈ રોકાઈ તો ગઈ છે, પરંતુ જે ડુંડા હોય એ અમુક 1-2 ખાધેલા નીકળ્યા છે. જેમ કે જો ઊંધે જે હોલ પાડીને ખાય એ રીતે એ રોકાઈ પણ ગયા છે, કંઈ વાંધા જેવું નથી. પરંતુ જો વધારે એવું થતું છે તો ફરીથી પાઈ અને દવા નાખવી પડશે. પણ જોઈએ કે આઈ હોપ કે ના દવા નાખવી પડે. અને આપણું આ ખેતર તો કમ્પ્લીટ જ છે હાલ, અને ઉપરવાળું પણ કમ્પ્લીટ છે, આ બંને પણ કમ્પ્લીટ. બસ આ જ ખેતર દર વર્ષે હેરાન કરે છે, કંઈ વાંધો નથી. થોડું ખેતીમાં આગું પાછું જ રહે. અને આ 50 કિલોનું બેગ લાવ્યું હતું એમનેમ સલ્ફેટનું, અને લગભગ ખાલી થઈ ગયું છે. પૂરેપૂરું બેગ આમાં જ જવા દીધું છે, કારણ કે આમાં રાસાયણિક ખેતી જ કરવી પડી હતી આ વર્ષે, કારણ કે છાણિયું ખાતર નહોતું એટલે. અને જમીન આપણે ભાડે છે, જે ઉધેડ ગઈ અમારે ત્યાં, એટલે એમાં ખાતર નાખવું પણ હિતાવહ ના ગણી શકાય, કારણ કે માલિક પાછી લઈ લે તો અમને પણ કોઈ પોસાતું નથી, કારણ કે ખાતરના પૈસા બધા ઇન્વેસ્ટ કરેલા જાય છે એટલે. તો તમને આ વિડીયો કેવડો બન્યો મને ખબર નથી, કારણ કે હજુ આ ક્લિપ અલગ અલગ દિવસે શૂટ કરેલી છે એટલે. તો આજે જન્માષ્ટમીનો દિવસ છે, તો આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો, અને સપોર્ટ કરતા રહેજો. આભાર.